સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં બહાર આવતાની સાથે જ પોતાની ડોન ઇમેજને વધુ ચમકાવવાનું શરૂ કરી દીધું છે। એસઓજીની રાત દિવસની મહેનત ધરપકડ થયેલા માફિયાઓ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મની સ્ટાઇલમાં એન્ટ્રી કરી ફટાકડાના ધુમાડા વચ્ચે લક્ઝરી કારમાંથી ઉતારો અને ગેંગસ્ટર મ્યુઝિક સાથેના વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરીને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે। જે ગાડામાં મોટી સોનાની ચેન, સાગીરતોના ખભા પર સવારી અને ડોન એટલે કે ડોન જેવા કેપ્શન સાથે પોસ્ટ કરીને તેને ગુનાહિત જીવનમાંથી સુધારા દાવાઓને પોકળ સાબિત કર્યા છે। જ્યારે તેના ભૂતકાળમાં હાઈટેક સિક્યોરિટી સિસ્ટમ, વોકી ટોકી, પેટ્રોલિંગ અને પિસ્તોલ ડ્રગ્સના જથ્થા સાથે કેસો પોલીસની નવી મુશ્કેલી ઊભી કરી છે। ત્યારે સુરત પોલીસ આ સોશિયલ મીડિયા ડોન વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેને પાછું જેલમાં મોકલશે કે કેમ તે જોવું રહ્યું। હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે। હું એની માફી માંગુ છું। આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।